નમસ્કાર મિત્રો. આજે 4 જૂન અને 4 જૂનના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. आइए देखते हैं मजा आएगा। શરૂ કરીએ. પ્રધાનમંત્રી મોદી 9 જૂને સૌથી લાંબો સમય પ્રધાનમંત્રી રહી કોનો રેકોર્ડ તોડશે? તે રેકોર્ડ તોડશે જવાહરલાલ નહેરુનો. શું છે વિગત જોઈએ. પેપરમાં આવેલી છે ન્યૂઝ કે 9 જૂને મોદી નહેરુનો રેકોર્ડ તોડશે. નહેરુ 12 વર્ષ અને 14 દિવસ એટલે કે 4397 દિવસ ચૂંટાયેલા પીએમ રહ્યા હતા. મોદી 9 જૂને તે 4398 દિવસ કરી નહેરુનો રેકોર્ડ તોડશે. બીજું, પ્રધાનમંત્રી મોદીના નામે ઘણી ઐતિહાસિક સિદ્ધિઓ પણ ન્યૂઝપેપરમાં આપેલી છે, જે આગળ મૂકેલી છે. શરૂ કરીએ. નહેરુ ભારતના પ્રથમ અને સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર પ્રધાનમંત્રી હતા. બીજું, તેમનો કાર્યકાળ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. 15 ઓગસ્ટ 1947 થી 27 મે 1964. કુલ કાર્યકાળ કે ને ટોટલ, તો તે હતો 16 વર્ષ અને 286 દિવસ. મોદીજીના રેકોર્ડો. લાંબો સમય પીએમ રહેનાર બિન કોંગ્રેસી વડાપ્રધાન. બીજું, સતત 3 ચૂંટણી જીતનાર પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન. અને ત્રીજો રેકોર્ડ પૂછાઈ શકે છે, બહુ જ અગત્યનો છે કે ચૂંટાયેલી સરકારના વડા તરીકે સૌથી વધુ સેવા એટલે કે 9000 દિવસ પૂર્ણ કર્યા છે. આ મોદીજીના રેકોર્ડ છે જે પેપરમાં આપ્યા છે, પૂછાઈ શકે છે. આગળ વધીએ. 3 જૂન, જેને વિશ્વ સાયકલ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. યાદ રાખજો, આવી શકે છે. હમણાં એક સપ્તાહ પહેલા જ તાઇવાને શેર બજારમાં ભારતનું સ્થાન છીનવ્યું હતું. હવે સાઉથ કોરિયાએ આપણું સ્થાન છીનવ્યું છે. અરે બાપ રે! શું છે વિગત જોઈએ. શેર બજારમાં ભારતનું 6 નંબરનું સ્થાન કોણે છીનવી લીધું? તે છીનવી લીધું સાઉથ કોરિયાએ. અને થોડા ટાઈમ પહેલા તાઇવાને ભારતનું 5મા નંબરનું સ્થાન છીનવી લીધું હતું. જો રુદ્રમ 2 શત્રુઓ ઉપર સચોટ પ્રહાર, ડીઆરડીઓ વાયુસેના સફળ પરીક્ષણ. હમણાં ડીઆરડીઓ અને ભારતીય વાયુસેનાએ હવાથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલ એટલે કે રુદ્રમ 2 નું પરીક્ષણ કર્યું છે. ચલો વિગત જોઈ લઈએ. રુદ્રમ 2 નું સફળ પરીક્ષણ કોણે કર્યું? ડીઆરડીઓ અને વાયુસેના. બીજું કે આ પરીક્ષણ શેનાથી થયું? તો સુખોઈ 30 MKI એરક્રાફ્ટથી. અને આ કેવા પ્રકારની મિસાઇલ છે? હવાથી સપાટી પર પ્રહાર કરે તેવી. ત્રણેય પ્રશ્નો યાદ રાખજો, પૂછાશે તો આ જ પૂછાશે, બહારનું બીજું નહીં આવે. અતિકા મીરે ગ્રીસમાં ગોલ્ડ મેડલ જીત્યું. એકચ્યુઅલી તે છે ને કાર્ટ રેસિંગ ડ્રાઈવર છે અને તે ક્વોલિફાય કરીને પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને 11 વર્ષના છે અતિકા મીર. અતિકા મીરે કઈ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે? વર્લ્ડ મોટર સ્પોર્ટ્સ F4 ચેમ્પિયનશિપમાં. પ્રશ્ન આ આવી શકે છે કે અતિકા મીરની ઉંમર કેટલી છે? 11 વર્ષ. અતિકા મીર મૂળ મુંબઈના છે, જમ્મુ કાશ્મીરના નથી. Here I come. Here I come. કરી બારકરની કઈ ફિલ્મ છે જે હાલ સમાચારમાં ખૂબ ચર્ચામાં બની છે? 10 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને 1400 કરોડથી વધુ કમાઈ ગઈ છે આ ફિલ્મ. ફિલ્મનું નામ છે ઓબ્સેશન. ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં મણિપુરની ફિલ્મ બુંગનો દબદબો
3 એવોર્ડ હાંસલ કર્યા છે. ચલો વિગત જોઈ લઈએ. મણિપુરની ફિલ્મ બુંગે કયા ફિલ્મ ફેસ્ટિવલમાં 3 એવોર્ડ જીત્યા? પ્રશ્ન આવશે. ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ, જેમાં મેઇન એવોર્ડ મળ્યો છે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ. તો નિર્દેશક યાદ રાખવું પડે, પરીક્ષામાં આવી શકે. આ મૂવીના નિર્દેશક છે લક્ષ્મી પ્રિયા દેવી. સેન્ટ્રલ એર કમાન્ડના ચીફ તરીકે કોની નિમણૂક કરાઈ? તરુણ ચૌધરીની નિમણૂક કરાઈ છે. યાદ રાખજો, ડિફેન્સનો પણ એક પ્રશ્ન આવતો હોય છે. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.